મસ્ત કરે છે ચોપડી ધોળો આ ચોપડી ધોવો ગીતા તો હરખ પાણી नहीं रहना पीतो है दाने का कुतरू से के बकरू से ले ली दो नीचे थी बदल दो बकरी बनी गई जो हैप्पी जो तो सके तो કેટલું નાનો હે અને જે કરે તો કઈ ફરક નહીં એને હે ચાલો હું કરતા છે ને નાનલું ને એટલે હમણાં થઈ પાડે જરાક મોડું નાક ને બધું એક કલાક નાખો હાબુ નહીં રાખતા ખાલી હાથ જ કરી બસ એમ બસ હા બસ 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 ચાલ બહુ થઈ ગયું બસ બસ ભાઈ એ આ સ્પેશિયલ આપે છે કેનું કાં જવાનું બસ હવે વખત લાગતો मुझे मम्मी दवा पड़े મોડું મોડું બસ 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 ચાલ ચાલ બસ બસ બહુ થઈ ગયું ચાલ પગ ખડાઈએ તો પગ તો કદાચ જાન ચાલે એટલે ચલો તું ચાલો મોડું મમ્મી સાફ કરીને મોડું કેવું થઈ ગયું ચાલ નહીં લીધું હે નહીં લીધું ને બસ કેટલું મસ્ત દેખાય હે ને પટલો થઈ જાય मोटा मानस है के बाल कितना बता जी ચાલ લાગે बच्चे तो એ નાઈ લેવાનું ચોખ્ખું રહેવાનું પેલા તો ગાવ કથા છે વારા પર તે સબ બધાને ઉચકેલી જઈને નાવડાવવાનું છે હવે આ કઈ જાય હંતાઈ ગયું આ બાજુ સાફ કર્યું એટલે જો આવી રહ્યો આ અહીંયા ચાલ નીકળ ની બહાર સાફ થવાનું કે નહીં ઓય નીકળ ને પપ્પા હંતાઈ ગયા તો આ નીકળ્યું આ બાજુ નહીં આવતી બાજુ જા સાફ કરવાનું ચાલ સાફ નહીં સાફ કરવાનું સમજવી પડે કે નહીં પાણી પચે ચોખ્ખું રહેવાનું અહીંયા રહેવાનું તો ચોખ્ખું જ રહેવું પડે જોજે ચાલ સાફ કર બસ ઠંડી લાગે હે ઠંડી લાગે ઠંડી લાગે ઠંડી લાગે હે ઠંડી લાગે ચાલો ગુજુંगी जा के सो जा सो जा सो जा सो जा ओ तने શું થાય પણ એમ કે મેં આ તો બહુ ખીજે પકડ પકડ કઈ ગયું પકડ 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 સો હે ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ તો કાલે છે ને જે અમે ડોગી લઈ આવેલા તો તમે જોયું
તો રસ્તા પર એ ફર્યા કરતું હતું તો આપણો જીવ ચાલે નહીં, એટલે આપણે લઈ આવવું પડ્યું. તો ઘરે એક પોપટ, બિલાડી ને ડોગી, આ બધાને જીવને સાચવવાના. ખાંસી થઈ ગયેલી છે ને કાલે છે ને અમારે અહીંયા બેન્ડ આવેલી હતી શુભરાજ. તો કાલે અમે બધા નાચવા સારું ગયેલા, એટલે આપણને તો એટલો બધો શોખ નહીં, પણ થોડું ઘણું નાચવાનું, એટલે થોડુંક બ્લડ સર્ક્યુલેશન થોડુંક એમ સારું રહે એ હિસાબે થોડું ઘણું ખાલી માપનું નાચેલા. પબ્લિક બહુ હતું અને શિવા બહુ પબ્લિક હતી, બહુ એટલે બહુ જ છે. આમ હવે શિવાનો લુક જો ને મારો લુક જો, આ લાગે ને એકદમ આ છે એમ સારું લાગે, મસ્ત લાગે. ને આપણે બાલ થોડા લાંબા થઈ ગયેલા છે એટલે અઘરત સીન થઈ ગયેલો છે. તો અત્યારે આપણે નીકળીએ વાંસદા થોડુંક કામ છે. એમ તો કામ રહેતા જ આપણે વાંસદા જાય, પોપટના તો રખડીએ નહીં, એમ બી એમ સંસ્કારી ટાઈપના છે થોડાક, શું કહી, એટલે રખડવામાં થોડુંક ઓછું આપણું, બરાબર હે ને? બરાબર. તો હવે વિચારીએ કે ડોગીનું નામ શું પાડીએ, હે ને? તો આપણા તો સબસ્ક્રાઈબર ને વ્યૂઝર તો એટલા બધા મળે નહીં કે એ લોકો કે તમે કહે કે કોમેન્ટમાં કે આ નામ રાખો, તમે રાખીએ. કંઈ નહીં, થોડોક સમય થઈને તો પછી મિલિયનમાં હું પહોંચી જ જવાના છે આપણે, શું કહીએ. ચાલ તો એક મસ્ત મજાનું સોંગ મૂકી દઈએ ને પછી તારા મૂકે ને મારામાં વ્લોગિંગ ચાલુ કરું કે નહીં, હે ને? ડેલી વિડીયો તો મૂકવા જ પડશે, આપણા ચાહકો તો જોવાના જ. કઈ કીધું? ઓ માહી મસૂફ. અત્યારે છે ને ખાલી દાઢી સેટિંગ કરાવી, આ બાલ એમ જ છે, બાલની કટિંગ કરાવી અમે, કેમ કે છે ને ઉતાવળ હતી. પરમ દિવસે વ્યારા લગ્નમાં ગયા તો મોડું થઈ ગયેલું, 7 વાગે નીકળો. મારા પર એક્ઝેક્ટ 5 વાગે ફોન આવ્યો કે ઘરે જ તો વ્યારા લગ્નમાં જાય એમ કરીને. તો ઘણા બધાને લઈને જવાનું હતું, તો મારા પર ટાઈમિંગ નહીં હતો, એટલે તો ખાલી દાઢી સેટિંગ થઈ. દાઢી વગર બહુ ખરાબ દેખાતું હતું. દાઢી વગર નહીં, દાઢી તો હતી જ, પણ એમાં શું છે કે થોડી મોટી હતી એટલે બહુ ખરાબ દેખાતું હતું. એટલે પછી અમે છે ને નીકળી ગયા દાઢી સેટિંગ કરવા માટે મુવાસ, અને પછી છે તો ડાયરેક્ટ વ્યારા. તો ચાલ ફટાફટ આપણે છે ને વાંસદા જાય, કામ પતાવીએ ને પાછા ઘેરે. આજે કાલે બેન્ડમાં ગયેલા કે નહીં, એટલે આજે બપોર સુધી રજા છે. દાનિયો તો આવ્યો નહીં કામ પર, અને અત્યારે અમે વાંસદા જઈને પછી બપોર પછી ચાલુ કરું. હું બોલતો છે કંઈ ખબર નહીં પડતી. બેન્ડના લક્ષણ એટલે ઉજાગર હશે, એટલે ચાલુ કર્યું. ઓ માહી મસૂફ 2.0 છે, 2.0. પર બાલ અત્યારે અમે હાલમાં છે ને ડોલવણમાં છે, રખડતી બલ્લા ગમે છે, એથી છે ઊંચું છે, રસ્તો ખરાબ ના ચાલે. ડોલવણમાં પેટ્રોલ પંપ આવ્યા હતા, પેટ્રોલ પુરાયું આજો, અને અત્યારે નીકળીએ પાછા ઘરે.
પેટ્રોલ ફૂલ થઈ ગયું, ફૂલ પુરાયું એટલે ફૂલ. આજે ડોલવણમાં હટવાડો છે. હા જો અત્યારે તો એની મોડેથી ભરા હાજુ. ડોલવણથી છે ને અમે કેટ ફૂડ લઈ આવેલા છે. કે પેલી બિલ્લો છે ને, બિલ્લો એ ખાતો નહીં મળે ને, આજે એને પકડીને છે ને એ ચાવણ પટ્ટાડી મૂકીને ખવડાવવું પડે એવું લાગતું છે. હે ને એનું નસીબ કહેવાય કે એક કેટ ફૂડ લીધું ને એનાથી ફ્રી આપ્યું. હા નસીબ જ કહેવાય છે. હવે ગુસ્સાવાળો બોસે એમ જરાક આજે નવડાવ્યો ખીજવાઈ ગયો. હા એટલે આજે છે ને કેટ ફૂડ ખવડાવી જોઈએ એને, બરાબર. કેવી રીતના ફાટી ગઈ ટી શર્ટ? હમણાં જ ફાટી ગયેલું છે. કઈ બાજુ? ક્યારે ફાટી ગયો ખબર નહીં. કોણ ભેરવાયેલો? મેં ચાલ આ ભાઈ છે ને, અમે છે ને કેટ ફૂડ લાવ્યા ખાવા. તો આ બિલાડાને ખાવાનું. ઉપર ચડ ને, અહીંયા ચડ, અહીંયા કૂદ. 100 રૂપિયાનો એક, એનાથી ફ્રી 250 ગ્રામ ખાવાનું. કઈ ખાવાનું એ હું તારા જ છે આ રાયરું. હા ગયેલી સાલોપની. હા આજો હવે કેટલું સમજાવે, 10-15 મિનિટ મારી થઈ ગઈ સમજાવી જોઈ ગયા. ના લીધું. તે હિધુરે નહીં તું બી, પણ તું તો મસ્તી કરવા ગયો તો પછી નાહોજી ને સમજે નહીં. એ બી ઓગત રહ્યો, શાંતિ રાખવાનું તે નહીં. ઓય બિલ્લી રાહ દે ને, ચાલ નહીં આવ, ચાલ નહીં આવ, ચાલ બસ બહુ થઈ ગયું, ચાલ 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 રહેવા દે ને, શાંતિ રાખો નહીં. હેપી આવ નહીં એ લોકોને માર ગા. ચાલ તું તે બજા, તે બજા. ઓય આમ રહ્યો નહીં, તમને બચ્ચા રાખે. તું તે બજા.